जय माताजी बधाने। तो आजना विडियोनी अंदर जो तमे सिलाई मशीननुं फॉर्म भरवा मांगता होय अने तमारा मोबाइल थी तमे भरवा मांगता होय के तमारी पासे लैपटॉप होय के तमारी पासे कॉम्प्यूटर होय कोई पणनी अंदर तमे तमारी जाते फॉर्म भरवा मांगता होय तो तेना माटे आ विडियो मैं बनावेलो छे। तो चालो विडियोने शरू करीए ने संपूर्णपणे आपणे फॉर्म कई रीते भरवुं ने कई रीते तमारे डॉक्यूमेंट अपलोड करवा बधुं आ विडियोनी अंदर આપણે જાણીશું। તો મિત્રો વિડીયોને શેર કરી દેજો। તમારી પાસે કોમ્પ્યુટર હોય કે લેપટોપ હોય કે મોબાઈલ હોય તમે तो तमारे कोई पण एक ब्राउजर ओपन कर लेवानुं रहेशे। पहला तो ब्राउजर ओपन करीने अहींया तमारे e-kutir.gujarat.gov.in सर्च माध्यम से त्यार पछी अहींया पहेलुं ज आवशे। जो अहींया e-kutir लखेलुं तेनी पर आपणे क्लिक करी दઈએ છીએ। तो आ रीतनुं पेज खुली जाशे। त्यार पछी अहींयाथी जो गुजराती तमारे राखवुं होय तो गुजराती थई शकशे ने इंग्लिश राखवुं होय तो इंग्लिश राखशे। तो हूँ तो मोस्ट ऑफली गुजराती जोईं એટલે મને गुजरातीमां વધારે સરળ પડે। તમને જે અનુકૂળતા પડે એ તમારે તમે રાખી શકો છો। तो अहींया मित्र लखेलुं छे के यूजर आईडी ने पासवर्ड ने कैप्चा कोड। तो આપણે તો નવા યુઝર છીએ એટલે અહીંયા નવા યુઝર પર ક્લિક કરવાનું રહેશે। અને તમે જો તમારે અગાઉથી પ્રોફાઇલ બનાવેલી તો તમારે અહીં પાસવર્ડ આઈડી નાખીને કેપ્ચા ભરીને તમે લોગિન થઈ શકો છો। ચાલો હું તો નવા યુઝર છું એટલે અહીંયા ક્લિક કરું છું। મિત્રો નવા યુઝરમાં આ રીતનું ફોર્મ ખુલી જશે। મિત્રો નવું પેજ ખુલશે એટલે આ રીતનું તમારે પ્રોફાઇલ આવી જાય। તો અહીંયા આપણે આપણી પ્રોફાઇલ છે ને તે कम्प्लीट करवानी है। पहला तो लखेलू से अहींया के पूरुं नाम अंग्रेजी में लखवुं आधार कार्ड प्रमाणे। त्यार पछी आधार कार्ड नंबर अने त्यार पछी आपणे पुरुष होय कि स्त्री होय ते अहींया सिलेक्ट कर देवानुं। त्यार पछी तमारा मोबाइल नंबर नाखी देवानो। त्यार पछी ईमेल आईडी नाखवा देवानी। जो ईमेल आईडी होय तो कांई वांधो नहीं, न होय तो चालशे। त्यार पछी अहींया पासवर्ड नाखी देवाना छे। पासवर्डनी पुष्टि करो એટલે જે अहींया पासवर्ड नाखेला छे ते तमारे अहींया पासवर्ड नाखी अने अहींया कैप्चा भरीने नोंधणी पर क्लिक कर देवानुं छे। चालो हूँ अहींया फटाफट नाम लखी नाखुं छुं। नाम लखीने हूँ मारा अहींया आधार नंबर नाखी दऊं छुं। त्यार पछी अहींया जन्म तारीख नाखी देवानी छे। त्यार पछी मित्र अहींया मोबाइल नंबर नाखी देवाना छे। पछी मित्र अहींया पासवर्ड दाखल करी देवाना छे। तो त्यार पछी मैं कैप्चा भरी दऊं छुं। अने अहींया नोंधणी उपर क्लिक करी दऊं छुं। શું તમે ખરેખર નોંધણી કરવા માગો છો તો કૃપા કરીને તમારી વિગતો ચકાસી લેવું અહીંયા કહે છે। તો પુષ્ટિ કરવાનું કહે છે। ચાલો હું પુષ્ટિ કરી દઉં છું। શું કહે છે? ચાલો सक्सेसफुल અહીંયા આઈડી કમ્પ્લીટ થઈ ગઈ છે। તો બીજું કે તમારે મિત્રો અહીંયા આઈડી નંબર છે તમારે એ તમારે કોપી કરી લેવાના રહે અથવા તમારા મોબાઈલમાં ઓટીપી પણ આવી જાય તેમાંથી તમારે લઈને નાખી દેવું। ત્યાર પછી જે તમે પાસપોર્ટ રાખ્યો તો એ પાસપોર્ટ નાખી દેવાનો। ત્યાર પછી કેપ્ચા ભરી દેવાના છે। અને ત્યાર પછી અહીંયા લોગિન બટન ઉપર ક્લિક કરી દેવાનું છે। તો ભાઈ જ્યારે પણ તમારી પ્રોફાઇલ કમ્પ્લીટ થઈ જાય એટલે આ રીતનું
પેજ તમારી સામે આવી જશે। હવે આની અંદર તમારે અહીંયા તો જો નામ તો કમ્પ્લીટ આવી ગયેલું જ છે, જેનું આપણે નામ ફોર્મ ભરીએ છીએ ત્યાં તમારું નામ કમ્પ્લીટ આવી જાય। તો અહીંયા તેનું ગુજરાતીમાં તમારે નામ લખવાનું થાય, ત્યાર પછી અહીંયા પિતાનું અથવા તો પતિનું જેનું હોય તેનું ઇંગ્લિશમાં નામ ને ત્યાર પછી અહીંયા તમારે એનું ગુજરાતીમાં પાછું ટાઈપમાં લખી દેવાનું। ત્યાર પછી અહીં જાતે સિલેક્ટ કરી દેવાની છે, ત્યાર પછી અહીંયા સરનામું નાખી દેવાનું છે। તો ચાલો આપણે ફટાફટ આને ભરી દઈએ। તો હું અહીં ગુજરાતીમાં પહેલાં તો નામ લખી નાખું છું એનું, ત્યાર પછી અહીંયા એના પતિનું નામ લખી દઉં છું। તેમજ અહીંયા હું ગુજરાતીમાં પણ લખી નાખું છું। આમ લખાઈ ગયા પછી હું જાતે પસંદ કરી લઉં છું। ત્યાર પછી હું ફોટો અપલોડ કરી દઉં છું। અને લખે છે શારીરિક વિકલાંગતા કે છે કે નથી, તો તમારે આવો હોય તો આ, નહીં તો ના આપી દેવાનું છે। ત્યાર પછી અહીંયા પ્લીઝ સિલેક્ટ જિલ્લો પસંદ કરી લેવાનો છે। ત્યાર પછી અહીંયા તાલુકો પસંદ કરી લેવાનો છે। અને ત્યાર પછી અહીંયા જે તમારું ગામ હોય તે ગામ તમારે સિલેક્ટ કરી લેવાનું થાય। ત્યાર પછી અહીંયા સરનામું લખી નાખવાનું છે। ત્યાર પછી અહીં પિનકોડ નાખી દેવાના છે। ત્યાર પછી અહીંયા છે ઉપર મુજબ, જો અરજદારનું કાયમી સરનામું આ ઉપર મુજબ હોય તો તમારે અહીંયા ક્લિક જ ખાલી આપી દેવાનું થશે, એટલે ઓટોમેટિક અહીંયા આવી જાય છે। એટલું ફોર્મ ભરાઈ ગયા પછી હવે તમારે આને સીધું અહીંયા અપલોડ ઉપર આપી દેવાનું છે। તો અહીંયા ડેટા સક્સેસફુલ આવી ગયું છે, મારે લખેલું સક્સેસફુલ, પ્રોફાઇલ અપડેટ સક્સેસફુલ। ત્યાર પછી આ રીતનું વિન્ડો ખુલી જશે। તો અહીંયા માનવ કલ્યાણ યોજના છે તો અહીંયા આપણે ક્લિક કરી દેવાનું રહેશે। તો અહીંયા મિત્રો લખેલું છે ભરતકામ, દૂધ દહીં વેચનાર, બ્યુટી પાર્લર, પાપડ બનાવનાર, લગભગ 10 જેટલી અહીંયા યોજના ચાલુ છે। તો અહીંયાથી તમે કોઈ પણ એકમાં ભરી, મારું ફોર્મ અહીંયા કમ્પ્લીટ છે। તો હવે મારે અહીંયા ખાલી થોડું ઘણું લખવાનું રહેશે, બાકી તો નહીં લખવાનું રહે। તો પહેલાં તો મારે અહીંયા એક રેશન કાર્ડ નંબર જ નાખવાના રહેશે। તો હું પહેલાં રેશન કાર્ડ નંબર નાખી દઉં। રેશન કાર્ડ નંબર નાખી દઈશું તો બધું ફોટોકટ જ છે। અહીંયા તો બધું સરનામું અહીંયા લખેલું છે, બધું કમ્પ્લીટ જ લખેલું છે। કોઈ જાતનું અહીંયા બીજું એક જ રેશન કાર્ડ સિવાય કોઈ અહીંયા લખવાનું થતું નથી। ત્યાર પછી અહીંયા સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાની છે। સેવ એન્ડ નેક્સ્ટ ઉપર આપશો એટલે આ રીતનું પ્રોફાઇલ તમારી સામે આવી જાય છે। તો અહીંયા બધું કમ્પ્લીટ આપણે ભરી દઈએ આમને પણ। તો ચલો અહીંયા ટેલકોટનું નામ તો કે હું દરજી કામનું ભરવા માગું છું, ભરત કામનું, તો હું તે ભરી દઉં છું, તેને ફિલ કરી દઉં છું। ત્યાર પછી શૈક્ષણિક લાયકાત તો કે ભાઈ તમે જેટલું 10-5 નીચે, 10-5 ધોરણ 12 નસ્તાક્ષો કે ડૉક્ટર જે હોય તો નીચે હું કરી દઉં છું। ત્યાર પછી અહીંયા જો ગ્રામ વિસ્તાર માટે BPL કોડ દાખલ હોય તો નહીંતર કાંઈ જરૂર નથી। ત્યાર પછી વાર્ષિક આવક તમારી હોય તો લખી દેવું, આવકનો દાખલો તમારી પાસે હોય તો। ત્યાર પછી ધંધાનું નામ, તમે શું ધંધો કરો છો,
તો અહીંયા અરજદારનું ક્ષેત્ર તો કે શહેરી કે ગ્રામીણ, તો આપણે તો ગ્રામીણમાં છે. અરજદારનો ધંધો વારસાગત છે કેમ કે હા કે ના, તો વારસાગત હોય તો હા, નહીં તો ના કરી દેવાનું. ત્યાર પછી અહીંયા તાલીમની જરૂર છે તો જરૂર હોય તો હા, ને નહીં તો ના આપી દેવાનું. ત્યાર પછી અહીંયા મિત્રો ઈ શ્રમ કાર્ડ, તમારે ઈ શ્રમ કાર્ડ આમાં ફરજિયાત છે. તો ઈ શ્રમ કાર્ડના નંબર અહીંયા તમારે ફિલ કરવા જોઈશે. તો તમારે પછી અહીંયા જો મિત્રો આમાં લોન પણ મળવા પાત્ર છે. તો અહીંયા લખેલું છે કે લોનની જરૂર છે કે નહીં, તો કોઈક સમયે જરૂર પડે તો હા પાડી દેવી, નહીં તો ના તમારે પાડી દેવી ન જરૂર હોય તો. ત્યાર પછી અહીં જિલ્લો પસંદ કરી લેવાનો થાય. ત્યાર પછી અહીંયા તાલુકો તમારે પસંદ કરી લેવાનો થાય છે. અને ત્યાર પછી અહીંયા તમારું ગામ તમારે સિલેક્ટ કરી દેવાનું છે. ત્યાર પછી અહીં સેવ નેક્સ્ટ પર ક્લિક આપી દેવાની છે. તો શું કહીશું અહીંયા સરનામું ભૂલી ગયા આપણે. અહીંયા મિત્રો એમ લખેલું આવ્યું છે કે ગ્રામ વિસ્તાર માટે બીપીએલ કાર્ડ અને બીપીએલ સ્કોર અથવા તો શહેરી વિસ્તાર માટે સુવર્ણ રોજગારી કાર્ડ અથવા કુટુંબની વાર્ષિક આવક પૈકી કોઈ એક પસંદ કરવું પડશે મિત્રો, એમાં નહીં ચાલે. હું અહીંયા મારે આવકની દાખલો છે મારી પાસે, તો હું એને આવક દર્શાવી દઉં છું. ત્યાર પછી સેવ નેક્સ્ટ પર આપી દઉં છું. તો સેવ આપણું કમ્પ્લીટ થઈ ગયું છે. તો હવે અહીંયા આપણે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. તો અહીંયા પહેલાં તો લખેલું છે કે ભાઈ 10 MBથી વધારે ન હોવી જોઈએ, અને અરજદારોએ અપલોડ કરવાના જરૂરી દસ્તાવેજો નમૂનાની નકલો જોવા માટે અહીંયા તમારે જોવું હોય તો અહીંયા ક્લિક કરી દેવાનું છે. બાકી પહેલાં દસ્તાવેજ જરૂરી 10 MB હોવી જોઈએ એટલું છે. તો પહેલાં તો આધાર કાર્ડ જ એક અપલોડ કરવાનું છે. તો તેના નંબર આપણે લખવાના રહેશે આધાર કાર્ડના. આધાર કાર્ડ નંબર લખી અને આપણે ફાઇલ પછી અહીંયા રેશન કાર્ડમાંથી પ્રથમ પાનાની બીજા પાનાની પ્રમાણ નકલ જેમાં આપણું નામનો સમાવેશ હોય થયેલો હોય તેનું તમારે આપી દેવાનું છે. તો હું અહીંયા કૂપન નંબર પણ નાખી દઉં છું. કૂપન નંબર નાખીને હું અહીંયા કૂપનને મારી આગળ તો સ્કેનર છે એટલે મેં પહેલેથી જ સ્કેન કરી લીધા હતા, જેથી કરી કામ કરવાની આપણને મજા આવે. અહીંયા મિત્રો સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ અહીંયા તમારે નાખવું પડશે. એના નંબર ન થયો ડાયરેક્ટ નાખી દેવાનું છે. ઈ શ્રમ કાર્ડ પણ અહીંયા નાખી દઉં છું. ત્યાર પછી અહીંયા ગ્રામ વિસ્તાર બીપીએલનો દાખલો સ્કોર નંબર સાથે અથવા શહેરી વિસ્તાર માટે સુવર્ણ નકલની નકલ અને આવકનો દાખલો સરકારી દ્વારા અધિકૃત અધિકાર. ચાલો આવક દાખલાના નંબર નાખી દઉં છું. ચલો અહીં નંબર નાખી અને હવે અહીંયા આપણે સીધું જ તે સેવ નેક્સ્ટ ઉપર આપી દેવાનું થાય છે. બધું કમ્પ્લીટ થઈ ગયું. આપણા ડોક્યુમેન્ટ બી અહીંયા કમ્પ્લીટ થઈ ગયા. અહીંયા તો જોવા હોય તો અહીંથી જોવાઈ જાય છે. અને હા મિત્રો, તમારે ઓલું આ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ જો તમારે આગળ ન હોય તો જો અહીંયા સેલ્ફ ડિક્લેરેશન પ્રિન્ટ છે લઈ લેવાની રહેશે ને તમારે ફોર્મ ફિલ કરી દેવાનું છે. તો અહીંયા સેલ્ફ ડિક્લેરેશન ફોર્મની પ્રિન્ટ આઉટ લઈ લેવા વિનંતી. તો હું સેવ આપી દઉં છું. હાલ મારું કમ્પ્લીટ થઈ ગયું છે આખું ફોર્મ. હવે ખાલી સેવ નેક્સ્ટ આપી દઉં એટલે સેલનો ટેપ છે. તો હું અહીંયા લખેલું છે ઉપરની ભરેલ વિગત સાચી છે, આ વિગતો ખોટી ઠરશે તો હું ટૂલકીટ પરત આપવા સંમતિ આપું છું. મારા અથવા મારા કુટુંબમાંથી કોઈ સભ્ય સરકારી નોકરી ધરાવતું નથી અને સરકારે નક્કી કરેલ નિયમો હું પાળવા બંધાવું છું. ઉપરોક્ત વિગતો સંપૂર્ણપણે સાચી રજૂ કરવામાં આવેલ છે અને આ માહિતી ખોટી સાબિત થાય તો અમારી અરજી રદ કરવામાં આવશે અને ખોટી માહિતી રજૂ કરવા બદલ સરકાર અમારી સામે કાયદેસરની કાર્યવાહી કરી શકશે, જેની અમને ખબર છે અને તેની અમોએ નોંધ લીધેલ છે.
તો હું અહીંયા ક્લિક કરું છું, હું ઉપરની બધી શરતોથી સહમત છું. હું કરીને અહીંયા સેવ બટન નેક્સ્ટ આપી દેવાનું થાય છે મિત્રો. તો અહીંયા આપણું લખાયેલું છે કે તમારી માનવ કલ્યાણ યોજના અરજી નોંધણી થયેલ છે અને તેના ઉપર ટૂંક સમયમાં કામ ચાલુ કરવામાં આવશે. તમારો અરજી નંબર અહીંયા આવડો હશે. તો અરજીની પ્રિન્ટ કરવા માટે અહીંયા ક્લિક કરો તો અરજીની પ્રિન્ટ મિત્રો આ અરજી પ્રિન્ટ ક્લિક કરવી તો ભલે, ન કરવી હોય તો અહીંથી કેન્સલ આપીને અહીંયા જે છે પ્રિન્ટ છે અહીંયા અરજીની વિગતો અહીંયા શકાશે. તો આપણે આપણું ફોર્મ કમ્પ્લીટ થઈને આવી ગયું છે. હું આની પ્રિન્ટ લઈ લઉં છું. હવે રીતનું કમ્પ્લીટ ફોર્મ આપણે ભર્યું છે, બધું જોયું છે. જો તમારી પાસે સ્માર્ટફોન હોય ને તમને બધું કમ્પ્લીટ તમે ડોક્યુમેન્ટ સ્કેન કરીને રાખેલા હોય તો તમે પણ તમારી જાતે ભરી શકો છો. અને અથવા તો તમે મને કોમેન્ટમાં જણાવી દેજો અને મને આપજો તો હું તમને ભરી આપીશ. થેન્ક યુ, ધન્યવાદ.